નમસ્કાર મિત્રો, જૂન મહિનો ચાલી રહ્યો છે ત્યારે પાક ધિરાણની વાત ચોક્કસ આવે તો પાક ધિરાણ માટે કયા કયા પુરાવા જોઈએ, એ 3 લાખને બદલે શું 5 લાખ આપવામાં આવશે? તો ચાલો જાણીએ શું સમાચાર છે. તો જાણીએ કિસાન ક્રેડિટ કાર્ડ KCC પાક ધિરાણ. રૂપિયા 3 લાખ સુધીના ધિરાણ પર પ્રવર્તમાન વ્યાજદર 7% સમયસર પરત ચૂકવણી પર અસરકારક વ્યાજદર 0% છે. 3% વ્યાજરાત ભારત સરકાર આપે છે, જ્યારે 4% વ્યાજરાત રાજ્ય સરકાર આપે છે. આમ કુલ પાક ધિરાણ ઉપર 7% વ્યાજ હોય છે, પરંતુ એ જો તમે સમયસર પરત કરો તો એ માફી ચોક્કસ મળે છે. અને બીજું ધિરાણ છે પશુપાલન માટે કિસાન ક્રેડિટ કાર્ડ, જે પશુના ભરણપોષણ માટે રૂપિયા 2 લાખ સુધી મળે છે. તેની અંદર પણ જો સમયસર તમે ભરો તો 0% વ્યાજદર થઈ જાય છે. તેમાં પણ 3% ભારત સરકાર અને 4% રાજ્ય સરકાર આપે છે. સમયસર ભરો તો એ માફી મળે છે વ્યાજની અંદર. ત્યારબાદ રહી રૂપિયા 5 લાખ સુધીના ધિરાણની, તો એ જાહેરાત કરી હતી બજેટમાં, પરંતુ એ હજુ સુધી લાગુ થયું નથી, કારણ કે તેનો કોઈ ઠરાવ કે પરિપત્ર હજુ સુધી આવ્યા નથી. જો તમારી પાસે આવ્યા હોય અને એવી કોઈ માહિતી હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. હવે પાક ધિરાણ માટે મિત્રો ક્યાં જવું? તો તમારા ગામની જે સેવા સહકારી મંડળી હોય ત્યાંથી પણ તમે ધિરાણ લઈ શકો છો. ત્યાં સભ્ય બનવું પડે છે સેવા મંડળીમાં, અને ત્યારબાદ એ શાકપત્રક તમારું બનતું હોય છે અને તમને ધિરાણ મળતું હોય છે. બીજું છે કે તમારી કોઈ પણ નજીકની બેંક હોય, તમે આજુબાજુ કોઈને પણ પૂછશો કે ભાઈ આપણે કઈ કઈ બેંકમાંથી ધિરાણ મળે છે, તો એ તમને ખ્યાલ આવી જશે. ત્યાંથી પણ તમે ધિરાણ લઈ શકો છો. ત્યારબાદ એક જાણી લઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ માગતા હોય છે. કે એક એપ્લિકેશન ફોર્મ હોય છે પાક લોનનું. ઘણી વખત એની અંદર તલાટી કમ મંત્રીશ્રીના એ સહી સિક્કા માગતા હોય છે, તો એ ફોર્મ હોય છે. ત્યારબાદ તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા, 7, 12 અને 8ની કોપી, કોઈપણ એક પ્રૂફ, રહેવાનું એડ્રેસ માટેનું આધાર કાર્ડ, રેશન કાર્ડ અને તમારું કોઈ પણ, એટલે આધાર કાર્ડ ચાલશે ને રેશન કાર્ડ. ત્યારબાદ છેલ્લી જે બોજા નોંધો હોય એ ચેકબુક તમારી પાસે હોય તો ચેકબુક. ત્યારબાદ જામીનદાર તમારે જે રાખવાનો હોય એમના આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા. ત્યારબાદ પાક સંબંધિત માહિતી, પાકની માહિતી કે જેમાં કયા પ્રકારનો પાક ઉગાડવામાં આવ્યો છે અને વર્ષના કેટલા મહિનામાં પાક વાવવામાં આવે છે, એ તમામ માહિતી. જો એ ફોર્મની અંદર ના હોય તો એ અલગથી તમારે એ માહિતી આપવી પડતી હોય છે. તો આ ડોક્યુમેન્ટો હોય છે. અન્ય તમારી પાસે કોઈપણ પ્રકારની માહિતી હોય તો જરૂરથી નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી જણાવજો. આપણે એક ફોર્મ પણ તમને બતાવીશું કે કયા પ્રકારનું ફોર્મ આવે છે. એ ફોર્મ મળે એટલે તમને ચોક્કસ એનો વિડીયો બનાવીશું. થેન્ક યુ, આભાર.